તો જોઈ મિત્રો તમારા રેખાબેન સિઝન વગરની કેરી લાયા છે અને કેરી સમારવા બેઠા છે સરસ મજાની આખી આ કેરીમાંથી શું બનાવવાનું અત્યારે એ જો કેરીના ચીરિયા થઈ રહ્યા છે સરસ મજાના કેરી 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 આપુસ કેરી જો કેરીને કાપી નાખી સરસ મજાની ચીરિયા કરી દીધા અને મસાલામાં શું તૈયાર કરો તો મસાલામાં મીઠું જીરું મરચું તૈયાર થાય છે ચપટી ખાંડ નાખવી હતી ને મસ્ત લાગે કેરીની મોજ જો કેરીની મોજ જોઈ લો મિત્રો તમારા રેખાબેન સિઝન વગરની કેરી લાયા છે અને કેરી સમારવા બેઠા છે સરસ મજાની આખી આ કેરીમાંથી શું બનાવવાનું અત્યારે એ જો કેરીના ચીરિયા થઈ રહ્યા છે સરસ મજાના કેરી 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 આપુસ કેરી જો કેરીને કાપી નાખી સરસ મજાની ચીરિયા કરી દીધા અને મસાલામાં શું તૈયાર કરો તો મસાલામાં મીઠું જીરું મરચું તૈયાર થાય છે ચપટી ખાંડ નાખવી હતી ને મસ્ત લાગે કેરીની મોજ જો કેરીની મોજ તો જય માતાજી સીતારામ ને જય દ્વારકાધીશ સ્વાગત છે મિત્રો અમારા બ્લોગમાં જો અત્યારે સરસ મજાનું શાક વઘાર્યું છે શેનું વઘાર્યું છે મને ધ્યાન નથી અને મગદાળની ખીચડી તૈયાર થાય છે તો તમારા રેખાબેન આવે તો પૂછી લઈએ રેખાજી ક્યાં ગયા હા શું લઈને આવ્યા કેરી જો વરસાદની સિઝનમાં આપુસ કેરી સિઝન વગરની કેરી તો શાકમાં શું બનાવ્યું તમે બતાવો તો ખરા તો જુઓ શાકમાં તુવેર રીંગણનું શાક બનાવ્યું સરસ મજાનું અત્યારે વઘારે એક સરસ મજાનું નાનું બટાકું નાખ્યું અને આ છે કેરી જો કેરીની ચટણી બની રહી છે પેલી ચટણી હે ને એ નાખી દેવાની અંદર અડધી ચમચી ખાંડ નાખી દેવાની એટલે લેવલ થઈ જાય આ કેરી ખાટી છે હા તો અડધી ચમચી ખાંડ નાખી દેવાની એટલે લેવલ થઈ જાય મસ્ત તો જો સરસ મજાનું તુવેર રીંગણ બટાકાનું શાક બન્યું ખીચડી તૈયાર થઈ ગઈ અને આ તૈયાર થાય છે ચટણી કેરીની અને બનશે બાજરીના રોટલા આજે ઘઉંની રોટલી નહીં ખાવાની વરસાદી વાતાવરણ છે તો માતાજીના દર્શન કરી લો જય બાળગોપાલ જય મારી માવડીઓ જય હો જય હો જો કેરીની ચટણીમાં શું કર્યું કેરી ઝીણી ઝીણી સમારી દીધી મીઠું નાખ્યું મરચું નાખ્યું શું નાખ્યું જીરું ચટણી તૈયાર થાય ને પછી બતાવીશું બધું ઘેરું ખાવા બેસી ચટણી બની રહી છે કેરીની તો જો
કેરી ટીચાઈ રહી છે સરસ મજાની. અંદર મરચું, મીઠું અને થોડી ખાંડ નાખી છે, જીરું સાથે. જીરું પણ ટીચી નાખશે સરસ મજાનું, તો શું થોડીક ખટાશ મેન્ટેન થઈ જાય, મજા આવી જાય ખાવાની. વરસાદના સીઝન એટલે કેરીનું આવે. ચોમાસું તો આવ્યું બાપરે. ખરી ઠંડીમાં ચોમાસું આવ્યું. આપણે ચોમાસું, શિયાળો, ઉનાળો બધું ભેગું થયું. કેવું કહેવાય, સિઝનો બધી ભેગી થઈ ગઈ. ખેડૂતોને આ વખત બહુ તકલીફ પડી ગઈ બિચારાઓને. વરસાદ ચાલુ હોય, બધા લાગેલો વાડેલી પલળી. કાઠિયાવાડમાં મગફળી છે, ડુંગળી છે, બિચારો બધા તુવેરનો બગાડ થયો. તુવેરોનો બગાડ થયો, ડાંગરનો બગાડ થયો, મગફળીનો બગાડ થયો, ડુંગળીનો બગાડ થયો. કંઈક ખેડૂત મિત્રોની ખેતીમાં બહુ બગાડ થયો છે મિત્રો આ વખતે. બિચારા ખેડૂતો શું કહે છે, પેલી કહેવત નથી, જગતનો તાત છે ને હંમેશા ખવડાવીને ખાય છે. તો આ પરિસ્થિતિ પણ એવી છે આ વખતની. કહેવત નથી, ખેડૂત જોડે વધે તો જ ખાય, પણ આ વખત તો ખેડૂત જોડે પણ વધે એવું નથી રહ્યું. આ વખતે વરસાદે એવી કઠિન પરિસ્થિતિ કરી છે કે ખેડૂત પણ બિચારો શું ખવડાવી શકશે આપણને, એવું થયું છે. તો બને તો આપણા જગતના તાત મિત્રોને સપોર્ટ કરજો. સરકારને આપણે એવી એક પ્રાર્થના કરીએ કે પ્લીઝ ખેડૂત મિત્રોને સપોર્ટ કરજો. સરકાર ભેગી થઈને મદદ કરે તો સારું છે આપણા ખેડૂત ભાઈઓને, કેમ કે આ વખતે ખેડૂતોને બહુ નુકસાન આવ્યું છે. આ કમોસમી વરસાદે બહુ ખરાબ પરિસ્થિતિ કરી છે આ વખતે, નહીં? બધી બાજુ નુકસાન થયું, એમ બધી બાજુ. ડાંગરો બગડી, મગફળી બગડી, ડુંગળીનો પાક બગડ્યો. આ વખતે કોઈ પાક એવું નથી કે નથી બગડ્યો, બધું બગડ્યું છે પાકમાં. આ વખતે ખેડૂતની તકલીફની વેદનાઓ જ આપણે શું વર્ણન કરીએ, કંઈ કહેવા જેવું જ નથી. આ વખતે આપણા ખેડૂતોની વેદના બહુ ખરાબ છે. તો માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આપણે એક અરજી કરીએ આપણા બ્લોગ માધ્યમથી કે ખેડૂત ભાઈઓને સરકારશ્રી મદદ કરે એવી આશા કરીએ. તો જો મિત્રો, ચટણી ટીચીને તૈયાર કરી દીધી છે અને તેલ ગરમ થવા મૂક્યું છે અંદર નાની તપેલીમાં. ગેસ બંધ થઈ ગયો, ગેસ ચાલુ કરો. તો ચટણીની અંદર થોડી સીંગ પણ ટીચવામાં આવી છે, જુઓ, કાચી સીંગ. એ મોજ મજાની ચટણી તૈયાર થઈ રહી છે ભાઈ. ગેસ સળગાવી દીધો, તપેલીમાં તેલ ગરમ કરવા મૂક્યું. ચટણીમાં સરસ મજાનું સીંગ, જીરું, મીઠું, મરચું, થોડી ખાંડ. અંદર નાખીને હવે ચટણીને શેકવામાં આવે છે. નોન સગડીવાળો ગેસ છે એટલે થોડી રસોઈમાં વાર ના લાગે, ફટાફટ બધું તૈયાર થાય, નહીં તો તકલીફ પડી જાય. જો આ તેલ ગરમ કરવા મૂક્યું તપેલીમાં. શું નાખ્યું? તો જો આ ચટણીમાં તેલ ગરમ થયું એટલે જીરું નાખ્યું, એ ચટણી વઘારવા માટે સરસ. બસ આ તેલ ગરમ થઈ જાય એટલે ખાલી વઘાર જ કરવાનો છે ચટણીનો. જો તેલ ગરમ થઈ ગયું, જીરું નાખી, હવે સરસ મજાની ચટણી તૈયાર.
વઘારમાં નાખી દીધી છે. થોડું મરચું નાખું ને, મરચું. નાખું નાખું નાખી દઉં. બસ મરચું થોડું ઓછું લાગ્યું એટલે મરચું બીજું એડ કર્યું. નાખી દીધું કેમ કે આપણે આ તૈયારી છે ને એ હતી ને. હવે થોડું શેકી જવા દઈએ એટલે મોજ આવી જાય, મજા આવી જાય. કેરીની ચટણી વઘારી દીધી. વઘાર્યું, કેરીની ચટણી વઘારી, ખીચડી મૂકી દીધી. હવે રહીશ છે ખાલી બાજરીના રોટલા. તુવેર રીંગણ બટેકાનું શાક વઘાર્યું, ખીચડી તૈયાર થઈ ગઈ, ચટણી તૈયાર થઈ આવી. જો અમે પૌવા બનાવ્યા હતા તો પૌવા બનાવ્યા હતા સવારે. મારા તો સવારમાં નહીં, અમને 4 વાગે બનાવ્યા. મારો તો શનિવાર હતો. હા તો તમારે શનિવાર હતું, બપોરે જો ખાવું હતું એટલે બનાવ્યા. અમારા પતુભાઈને પૌવા ખાવા હતા તો બપોરે ચા જોડે બનાવ્યા હતા. આપણે તો શનિવાર હતો. હા, ચટણી તૈયાર થઈ રહી છે સરસ મજાની કેરીની, આपूस કેરીની ચટણી. ચટણી થઈ જાય તૈયાર એટલે એક ફોટો લેવાનો છે. ચટણી થઈ ગઈ છે, જો. બતાવો. હાથથી જડી ગઈ. ચટણી તૈયાર થઈ ગઈ. શનિવાર હતો એટલે લસણ બસણ નથી નાખ્યું. હા? આજે શનિવાર એટલે આપણે લસણ નહીં નાખવાનું. શાક તૈયાર થઈ ગયું. ના, હજી તો હમણાં જ વઘાર્યું. હજી તો જો વાર લાગશે શાક થોડી. તૈયાર થઈ ગયું છે. હું વાસણ ઘસી કાઢું, પાણી આવે તો. હલો, હવે તમારે રેખાબેન વાસણ ઘસવા હેડે. તો જુઓ મિત્રો, સરસ મજાનું શાક, મરચાંની ચટણી, ખીચડી તૈયાર થઈ ગઈ. હવે છેલ્લે રહ્યા છે બાજરીના રોટલા. તો આવા વરસાદી મોસમમાં સરસ મજાનું આવું ચટણી, કેરીની સરસ મજાની આपूस કેરીની ચટણી, તુવેર રીંગણ બટેકાનું શાક, ખીચડી અને બાજરીના રોટલા હોય એટલે દેશી ભાણામાં જમવાની મજા આવી જાય. તો જો હવે તમારા રેખાબેન બાજરીના રોટલા તૈયાર કરી રહ્યા છે છેલ્લે. તો આ બાજરીના રોટલા તૈયાર થાય એટલે આપણે જમીશું. હવે હું જાઉં છું દવાખાને. તો બીપી ચેક કરાવતા હોઉં કેમ કે હમણાં ગભરામણ બહુ થતી હતી, પરસેવો બહુ વળતો હતો. તો હવે જાઉં છું દવાખાને. આપણે રોટલા બનાવીને તૈયાર કરી ત્યાં સુધી તમારા રેખાબેન બાજરીના રોટલા તૈયાર કરી દે. જો રોટલા તૈયાર થઈ રહ્યા છે. આ લોટ બંધાઈ રહ્યો છે અને બાજરીનો રોટલો બને છે. તો બાજરીના રોટલા બને ત્યાં સુધી હું દવાખાને જઈને આવું અને બીપી ચેક કરાવતો આવું. તો જો બીપી બહુ વધી જાય તો તકલીફ પડી જાય એટલે જઉં છું અત્યારે દવાખાને. ભગવાન માતાજીની દયાથી કંઈ તકલીફ ના આવે બસ. તો જોઈ લો બાજરીના રોટલા બની રહ્યા છે. હવે ચલો બ્લોગને આપણે વિરામ આપીએ. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અમારા બ્લોગને નિહાળજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અમારા દેશી ભાણાને, અમારું દેશી ભાણું છે આ તો સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ વાલા યુટ્યુબ પરિવાર મિત્રોને. બાય બાય, સીતારામ, જય દ્વારકાધીશ. બધા ખુશ રહો, મજામાં રહો. અમારા બ્લોગને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો.